નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદના એવા કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં સફર કરીને ગુજરાતમાંથી અન્ય કોઈ શહેર કે અન્ય કોઈ જગ્યાએ ફરવા જવા માંગો છો તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પીએફ નંબર એટલે કે પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 એ પ્રથમ તબક્કામાં અહીંયા રીડેવલપમેન્ટ થશે અને એ સમયગાળામાં અહીંયા જે ટ્રેનો આવતી હતી એ ટ્રેનો હવે ક્યાંથી ઉપડશે એની આજે સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. કેમ કે અમદાવાદના આ કાલુપુર રેલવે સ્ટેશનનું હાલનું આ રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જો હવે અમદાવાદથી ટ્રેનમાં મુસાફર કરવાનું હોય તો એ ટ્રેનો એ તમને હવે કાલુપુર નહીં પરંતુ એ હવે તમારે સાબરમતી વટવા જવું પડશે. કેમ કે ઉતરાણ પછી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 થી 9 એ બંધ કરવામાં આવશે, જેના કારણે કાલુપુરથી ઉપરથી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા, વટવા ખાતે અહીંયા શિફ્ટ કરવામાં આવશે. મહત્વનું એ કે કાલુપુર ખાતે બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને ઉલ્લેખનીય છે કે કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કારણે અહીંથી ઉપરથી 80 ટ્રેનો એ ઉત્તરાયણ બાદ સાબરમતી, અસારવા અને મણિનગર અને વટવાથી સ્ટેશન પર ઓપરેટ થશે. પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ 7, 8, 9, ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 4 થી 6 અને છેલ્લે પ્લેટફોર્મ નંબર 1 થી 3 પર ટ્રેનોનું સંચાલન બંધ કરીને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનોનું એ ડાયવર્ટ કરવાથી આ સ્ટેશન ઉપર લોકોનું ભારણ ઘટશે, એટલે અમદાવાદથી ઉપરથી અનેક ટ્રેનોને નજીકના અન્ય સ્ટેશનથી ઉપડાશે, જેમાં મહેસાણા તરફ ટ્રેનોને સાબરમતીથી તેમજ વડોદરા તરફથી ટ્રેનોને મણિનગર કે વટવાથી ઉપાડવામાં આવશે અને કઈ ટ્રેનો અહીંયા મણિનગર ખાતે શિફ્ટ કરવામાં આવશે. અને એ ટ્રેનોમાં પહેલી ટ્રેન છે અમદાવાદ કર્ણાવતી, અમદાવાદ મુંબઈ ડબલ ડેકર, અમદાવાદ મુંબઈ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ, અમદાવાદ આસનસોલ સપ્તાહિક, અમદાવાદ ગોરખપુર, અમદાવાદ પટના, આઝીમાબાદ, અમદાવાદ દરભંગા સાબરમતી, અમદાવાદ દરભંગા જનસાધના, અમદાવાદ પુણે અહિંસા એક્સપ્રેસ, અમદાવાદ બરોની, અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી જેવી આટલી ટ્રેનો એ તમને હવે મણિનગરથી ચાલતી જોવા મળશે. અને જો તમારે અહીંયા વટવાથી જાણવું હોય કે કઈ ટ્રેન અહીંયા ડાયવર્ટ કરવામાં આવી છે તો જેમાં મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ, પટના અમદાવાદ, ગોરખપુર અમદાવાદ, દરભંગા અમદાવાદ જનસાધના, પુણે અમદાવાદ અહિંસા એક્સપ્રેસ, આસનસોલ અમદાવાદ, બરોની અમદાવાદ, મુંબઈ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, મુંબઈ અમદાવાદ કર્ણાવતી, ચેન્નઈ અમદાવાદ મુંબઈ, અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ, આણંદ અમદાવાદ વડોદરા સંકલ્પ પેસેન્જર જેવી તમને ટ્રેનો એ અહીંયા વટવાથી એ ચાલતી જોવા મળશે. અને વાત કરું એવી ટ્રેનો કે જે અહીંયા અસારવાથી ચાલશે, જે ટ્રેનોમાં અહીંયા પહેલી ટ્રેન છે ચેન્નઈ અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ, પુરી અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ પુરી એક્સપ્રેસ જેવી આ 4 ટ્રેનો તમને અહીંયા અસારવાથી એ ચાલતી જોવા મળશે. અને કઈ ટ્રેનો અહીંયા રાજકોટ શિફ્ટ કરવામાં આવશે અને આ ટ્રેનોમાં અહીંયા અમદાવાદ વારાણસી સિટી, અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ ચેન્નઈ અમદાવાદ હમસફર એક્સપ્રેસ જેવી ટ્રેનો એ તમને હવે રાજકોટ ચાલતી જોવા મળશે. જ્યારે પણ અહીંના આ પ્લેટફોર્મ અહીંયા રીડેવલપમેન્ટ કરવામાં આવશે ત્યારે એ પ્લેટફોર્મ ઉપર આવતી ટ્રેનો એ તમને અહીંયા અલગ અલગ સ્ટેશનો ઉપર એ ડાયવર્ટ કરવામાં આવશે. જે મુજબનું ટ્રેનનું નામ હશે એ મુજબના અહીંયા આ સ્ટેશનો ઉપર આ ટ્રેન એ તમને ચાલતી અને પરત આવતી જોવા મળશે. અને આ અલગ અલગ સ્ટેશનોનું સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ વિડીયો ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. એ વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને એ વિડીયોની લિંક આપી દઈશ, તમે ત્યાંથી કોઈ વિડીયોને ડાયરેક્ટ જોઈ શકશો. તમારા માટે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ લાવતો રહું છું અને આગળ પણ આવી ઇન્ફોર્મેટિવ માહિતી આવશે તો હું તમને એ સૌથી પહેલા જાણ કરીશ. મળીએ જ આવા નવા વિડીયોમાં.